મીઠાઈ બનાવવી છે પણ માવો બનાવવાની ઝંઝટ નથી કરવી અને ગેસ સામે કલાકો સુધીનો ટાઈમ પણ બગાડવો નથી. તો આ રહી એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી. ફક્ત 2 મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સથી અને 4થી 5 મિનિટમાં બની જતી એવી સ્વીટ રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું, જે ફટાફટ કોઈ પણ ટેન્શન વગર 2થી 5 મિનિટની અંદર આ રેસીપી બની જાય છે. ઉપવાસ હોય કે શ્રાવણનો પવિત્ર મહિનો હોય કે પછી રક્ષાબંધન આવતી હોય તો તેના માટેની સ્પેશિયલ મીઠાઈ બનાવવાની હોય, તો તેના માટે જ આજે હું લઈને આવી છું ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી 4થી 5 મિનિટમાં ફટાફટ બની જતી આ ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી છે, જે તમારો સમય પણ બગાડતી નથી અને ફટાફટ બની જાય છે. તો ચાલો બનાવીએ કોઈ પણ ઝંઝટ વગર આ ઇન્સ્ટન્ટ કલાકંદ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 200 ગ્રામ પનીર લઈ લીધું છે. તેને મેં સારી રીતે ખમણી લીધું છે અને ઝીણો ઝીણો ભૂકો કરી લીધો છે. તો અહીં આપણે એક કઢાઈ લેવાની છે. તે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ત્યારબાદ ખમણેલું પનીર એડ કરી દેવાનું છે. તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પનીરને લો ફ્લેમ ઉપર સરખી રીતે મિક્સ કર્યા બાદ તે પનીર એકદમ પોચું પડવા માંડશે અને એકદમ સોફ્ટ બની જશે. જ્યારે પનીર સોફ્ટ બની જશે એટલે તમારું બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લેવાનું છે, જે કન્ડેન્સ મિલ્ક છે. અહીં 200 ગ્રામ પનીર છે એટલે તેની સામે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક આપણે એડ કરવાનું છે. તમે જેટલી પણ ક્વોન્ટિટી બનાવવા માંગતા હોય તેની સામે તે જ ક્વોન્ટિટીના હિસાબે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. શુગર એડ કરવાનું નથી. અહીં સ્વીટ કન્ડેન્સ મિલ્ક છે એટલે બંને સેમ ક્વોન્ટિટીમાં આપણે એડ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીં પકાવવાનું છે, જ્યાં સુધી એકદમ પનીરમાં કન્ડેન્સ મિલ્ક એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે. 2થી 3 મિનિટ સુધી સતત હલાવ્યા બાદ તમને જોવા મળશે કે અહીં કન્ડેન્સ મિલ્ક એકદમ એબ્ઝોર્બ થવા માંડ્યું છે અને આ મિશ્રણ થોડુંક જાડું થવા માંડ્યું છે. પેનમાંથી જ્યાં સુધી આ મિશ્રણ છૂટું ન પડવા માંડે ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી દાણા દાણા ટેક્સચરમાં આવી જશે એટલે તમને સમજી જજો કે આ કલાકંદ રેડી છે. ત્યારબાદ અહીં એલચી પાવડરનો ભૂકો એડ કરી લેવાનો છે. જો તમે ફ્રેન્ડ્સ આમાં મિલ્ક પાવડર એડ કરવા માંગતા હોય તો પણ તે કરી શકો છો. તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે કઢાઈમાંથી આ ટેક્સચર છૂટું પડવા માંડ્યું છે એટલે કલાકંદ ફ્રેન્ડ આપણું રેડી છે. તો આપણે એક ટ્રે લેવાની છે. કોઈ પણ ચોરસ બોક્સ હોય કે કોઈ પણ કન્ટેનરમાં તમે આ મિશ્રણને આપણે સરખી રીતે પાથરી લેવાનું છે અને ત્યારબાદ સરખી રીતે એક લેયરમાં પાથર્યા બાદ તેના ઉપરથી પિસ્તાનો પાવડર છે કે પછી કાજુ બદામની કતરણ છે, તમને જે ઈચ્છા હોય તે તમે તેના ઉપર ગાર્નિશિંગ કરી શકો છો અને ત્યારબાદ કાજુ બદામનું ગાર્નિશિંગ કર્યા બાદ તેને સરસ રીતે સેટ થવા માટે થોડીવાર માટે મૂકી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું એકદમ ઇન્સ્ટન્ટ કલાકંદ, જે ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જતું હોય છે કે કોઈ પણ ગેસ સામે ઊભું રહ્યા વગર, ઝંઝટો વગર ફટાફટ બની જતું આ કલાકંદ છે, જે શ્રી કૃષ્ણ ભગવાનનું ખૂબ જ ફેવરેટ છે એમ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ જન્માષ્ટમીમાં કે રક્ષાબંધનમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા, આ વખતે બહારની મીઠાઈ લઈ જવા કરતાં તમે તમારા ભાઈને આ રક્ષાબંધનમાં તમારા હાથથી બનાવેલી આ મીઠાઈ જરૂરથી ખવડાવજો. અને હા, આ રેસીપી બનાવો તો કેવી લાગી આ રેસીપી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને ફ્રેન્ડ્સ, હા, આવી નવી નવી અને ઇન્સ્ટન્ટ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલની સાથે જોડાવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, મળીએ આવી ઇઝી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.